રિલેશનશીપની અંદર કેવી રીતે જીવવું, આપણે જે રિલેશનશીપની અંદર જે પ્રોબ્લેમ થાય છે એમાં જીવવું કેવી રીતે. એટલે આપણો આમ ઉછેર થતો હોય, એટલે આપણો ઉછેર કેવી રીતે થતો હોય છે, બાળપણથી આપણો ઉછેર થતો હોય તો કેવી રીતે થતો હોય, મા બાપ આપણને શું શિક્ષણ આપતા હોય, મા બાપ હોય એ આપણને શું શિક્ષણ આપતા હોય, કયા પ્રકારનું શિક્ષણ આપણને મળતું હોય કે આ તારા કાકા, આ તારા મામા, આ તારા નહીં, આ તારી વસ્તુ, આ બીજાની વસ્તુ, આ પારકા પરાયા. ને આપણી અંદર એક પ્રકારનો હું પેદા થતો હોય, આપણી અંદર એક હું પેદા થતો હોય શરીર દ્વારા. શરીરમાં આપણે રહી છીએ એટલે આપણને અનુકૂળ બધી વસ્તુ જોઈ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એટલે આપણો જે ઉછેર થાય છે એ બેહોશીમાં થાય છે. એટલે આપણો ઉછેર બેહોશીમાં થાય છે. એટલે હવે તમે વિચાર કરો, રિલેશનની અંદર તો મુખ્ય રિલેશન પતિ પત્ની બાળકો ઈ જ ને. એ હવે આપણો ઉછેર અહંકાર દ્વારા થયો, ઉછેર માન્યતા દ્વારા થયો, ઉછેર ધારણા દ્વારા થયો, અમુક પ્રકારના સંસ્કારો દ્વારા થયો. બીજી વ્યક્તિ છે એના સંસ્કારો અલગ, એની માન્યતા અલગ. હવે તમે વિચાર કરો કે કોન્ફ્લિક્ટ, બીજું કે અંધારું છે આપણા જીવનની અંદર. તો આપણા જીવનની અંદર અંધારું હોય તો આપણે જે વ્યક્તિ સાથે જીવતા હશું એને કોઈ ને કોઈ પ્રકારે અન્યાય કરતા હશું, એને કોઈ ને કોઈ પ્રકારનો અનજસ્ટિસ કરતા હશું, કોઈને કોઈ પ્રકારનું શોષણ કરતા હશું. એટલે હવે સમસ્યા છે એ રિલેશનશીપની અંદર આપણે જે રીતે વર્તી છીએ અને એ રિએક્શનો જે સામે તરફથી આવે છે એને લીધે આપણા સંબંધો બગડે છે. એટલે આપણા સંબંધોમાં જે બગાડ છે એ અહંકારને લીધે છે, માન્યતાને લીધે છે, ધારણાને લીધે છે, આપણા શોષણખોરીને લીધે છે. હવે આ પ્રશ્નને આવી રીતે લઈ, આપણા વ્યવહાર વર્તન એવા થઈ ગયા છે કે જે સામી વ્યક્તિને ઘા લાગી ગયો છે, અને સામી વ્યક્તિને ઘા લાગી ગયો છે આપણે રૂજાવી શકીએ એવું કંઈ કરી શકતા નથી. અને આ ભૂતકાળ જે હતો એ પ્રમાણે જ અત્યારે વર્તમાનની અંદર એ કંઈ સુધારો વધારો બહુ થયો નથી. એટલે આપણું જીવન અત્યારે જે રીતે જીવન જીવાય છે એની અંદર હજી અન્યાય થઈ ગયો છે. એટલે એને લીધે કોન્ફ્લિક્ટ છે. હવે એના વિરુદ્ધમાં આપણી આગળ લર્નિંગ હોઈ શકે, આપણી અંદર પ્રેમ હોઈ શકે. આપણે પ્રેમ, માનો કે કાલ મારું ગમે તે છે, કાલ છે એની અંદર મેં ઘણો અન્યાય કર્યો છે, ઘણું શોષણ કર્યું છે, એને ન ગમતું ઘણું કર્યું છે. એ બધી વસ્તુ આપણા જીવનની અંદર હોય, પણ અત્યારે પ્રેમ પ્રગટ કરી શકીએ એમ છે. તો અત્યારે શું કરી શકીએ? તમે ક્યારેય કોઈ ઓબ્ઝર્વેશન કર્યું છે? આપણી સાથે રહેનાર લોકો હોય ને એ આપણાથી સંતુષ્ટ નથી. ભલે મોઢું હસતું રાખતા હોય, કઈ કમ્પ્લેન ન કરતા હોય, પણ પ્રોબ્લેમ અંદર ઘણા છે. એટલે એ વાત સાચી છે આપણી, સાચી વાત. તો હવે અત્યારે પ્રેમપૂર્ણ વ્યવહાર કરી શકીએ? કાલે કરેલો અન્યાય, કાલે કરેલો અત્યાચાર, કાલે કરેલું શોષણ, હવે એના ઉપર આપણે કઈ રૂજ આપી શકીએ એમ છીએ? પ્રેમ દ્વારા, એટેન્શન દ્વારા, કેર દ્વારા, ભાવ દ્વારા એની આગળ વહી આપણે અત્યારે કાલ જે કર્યું હતું એ કર્યું હતું, પણ આજ પ્રેમ કરી શકી, કેર કરી શકી, રિસ્પેક્ટ આપી શકી, આપણી આજુબાજુ જે વ્યક્તિ છે એને રિસ્પેક્ટ આપી શકી, એના શબ્દની કઈ કિંમત ગોતી શકી કે એનો શબ્દ જેવો પડ્યો અને આપણે એને પરિપૂર્ણ કરવા નથી. એના મગજની અંદર એક શબ્દ આવ્યો કે આપણે આ કરવું છે, આપણે એને સપોર્ટ કર્યો, એવું આપણે કરી શકીએ? એટલે પ્રશ્નના મૂળમાં આપણી અંદર અંધારું છે ને. એટલે આપણી આગળ આગ્રહ છે, આપણી આગળ લર્નિંગ નથી, આપણી આગળ પ્રેમ નથી. અને આપણી આગળ લર્નિંગ નથી, આપણી અંદર પ્રેમ નથી, એટલે આપણે બીજી વ્યક્તિને સમજી નહીં શકીએ. અને બીજી વ્યક્તિને આપણે જો સમજી નહીં શકીએ તો એને અન્યાય થવાનો જ છે. આપણા આ પ્રેમ, રિસ્પેક્ટ, કેર એવું કરી શકીએ કે નહીં, એ એમાં સવાલ. એટલે આપણને ખબર નથી પડતી કે આપણી હારે જે જીવે છે એને પ્રોબ્લેમ ક્યાં છે આપણા તરફથી. આપણને ખ્યાલ આવે છે કે આપણી હારે જે જીવન જીવે છે એને પ્રોબ્લેમ ક્યાં છે એ આપણને ખબર છે? ઉપરથી ખબર હોય, નીચેથી ન ખબર હોય. કારણો અત્યારના પતિ અથવા પત્નીના કારણો જે છે એ અત્યારે તો કોઈક બાનું ગોતતા હોય ઝઘડો કરવાનું,
પણ એના મૂળિયામાં તમે કાલે એટલે વર્ષો પહેલા જે રીતે તમે એની સાથે વ્યવહાર કર્યો છે ઈ છે. એટલે અત્યારે તો વાંધો વચકો એટલા માટે કાઢે છે કે એને અંદર કમ્પ્લેન છે, કાલના ગાયના રૂજાણા નથી. એટલે કાલના ગા રૂજાણા નથી એટલે કોઈ પણ બાનું ગોતે છે ઝઘડવાનું, ફરિયાદ કરવાનું. એટલે એમાં એનો વાંક નથી. એને જે હૃદયની અંદર ઘા લાગ્યા છે એને આપણે રૂજાવ્યા નથી, એટલા માટે એ બને છે. એટલે આની અંદર જે જોઈ છે સમજ જોઈ છે પ્રેમ જોઈ છે, કોમ્યુનિકેશન જોઈ છે, બીજાને સમજવા માટેની તત્પરતા જોઈ છે. જો આ આપણાની અંદર હોય તો આ સમસ્યાઓ હલ થઈ શકે. એટલે સવાલ આપણા જીવનની અંદર પ્રેમ નથી, આપણા જીવનની અંદર શાંતિ નથી, આપણા જીવનની અંદર આનંદ નથી, આપણા જીવનની અંદર કોમ્યુનિકેશન સંવાદ નથી, આપણે બીજાને અન્ડરસ્ટેન્ડ કરવા માટેનો પ્રેમ નથી. બીજાને અન્ડરસ્ટેન્ડ તમે કરો તો આપણે કોઈને આપણે સમજતા હોય, એને સમજી જાય તો એને શું ગમે છે, શું કરવાથી એ ખુશ થશે એ આપણને બધી ખબર પડે. હાવ નાની નાની વસ્તુ તમે કરો પણ એ ખુશ થઈ જાય, પણ તમને આવડવું જોઈએ કે ક્યાં કઈ જગ્યાએ કામ કરવાનું છે. એટલે આપણે સમજી જાય, આપણે કેર કરી, આપણે પ્રેમ કરી, આપણે એની નાની નાની બાબતોની બહુ કેર કરી કે એને ઈચ્છા અંદરની શું છે. અને ઈચ્છાઓ કઈ બહુ મોટી નથી હોતી, પણ આપણી આગળ આંખ નથી હોતી કે આ વ્યક્તિને સંતુષ્ટ કરવા માટે એક નાની વસ્તુ તમે લઈ આવો ને અને એ વ્યક્તિ ખુશ થઈ જવાની. પણ આપણને કઈ નિદાન કરતા આવડે નહીં કે હું આને શું જોઈ છે, આપણે શું આપવું જોઈએ, આપણી આગળ શું અપેક્ષા રાખે છે, આપણને કઈ ખબર જ નથી. આપણને એટલી ખબર પડે ને કે આ પ્રોબ્લેમ છે ને એની જડ હું છું. જો એમ ખબર પડે, કોઈ પણ આપણી અરે અસંતુષ્ટ વ્યક્તિઓ જો છે, આપણી અરે ફરિયાદાત્મક વ્યક્તિ છે, તો એની જડ હું છું. મારા જીવનના વ્યવહારમાં ક્યાંક મેં ઘણી જગ્યાએ મેં અન્યાય કરેલો છે એવું જો આપણને ફીલ થાય, અને કઈ જગ્યાએ અન્યાય કરેલો છે, કઈ જગ્યાએ શોષણ કર્યું છે, કઈ જગ્યાએ અત્યાચાર કર્યો છે. એટલે આ જીવનની અંદર કેવું હાલે છે કે તમારો જુવાનીનો કાળ હોય ત્યારે તો બહુ ખબર ન પડે, અને જુવાનીના કાળની અંદર એવા અત્યાચારો થઈ જાય ને પછીનો આખો 15-20 વર્ષ પછીનો ગાળો આખો બદલાઈ જાય. પછી છોકરા આપણી વિરુદ્ધમાં થઈ જાય, પત્ની આપણી વિરુદ્ધમાં થઈ જાય, પણ ઈ જે ઓલો 20 વર્ષનો ગાળો જે આપણે એને અત્યાચાર કર્યો હોય ને એ અત્યાચારનો ગાળો એ આપણા જીવનની અંદર આ જ જીવનની અંદર પૂરો થઈ જાય. આપણને એવું લાગે આપણાથી અસંતુષ્ટ હોય તો આપણી ક્યાંક ભૂલ હશે એવું લાગે આપણને. આપણા ઘરના લોકો, આપણા આજુબાજુના લોકો અસંતુષ્ટ હોય તો આપણો ફોલ્ટ હશે એવું લાગે કે એનો જ વાંક હોય બધું. ના, સવાલ જ ના. બેયની હોય એવું હોય જ નહીં. એટલે માનો કે કોકને ભૂલ કરવી હોય કરી શકે, પણ આપણી અંદર પ્રેમ, આપણી અંદર તો પ્રેમ. એટલે ખરેખર સમસ્યા છે આપણા દ્વારા જ નિર્માણ થતી હોય. મારા વ્યવહાર, મારા વર્તન બધા દ્વારા જ નિર્માણ થતું હોય. હવે આમાં બીજો કોઈ જવાબદાર જ નથી. મારી અંદર એવું બીજ ન હોય તો કઈ શક્યતા જ નથી. મારી અંદર જ એવા બધા બીજ પડેલા છે. એટલે સાચી રીતે એવી છે કે બીજા લોકો જવાબદાર નથી, અને જ્યાં લગીન તમને એવું નહીં થાય ને કે બીજા લોકો જવાબદાર છે એવું લાગશે ને ત્યાં લગીન અધ્યાત્મની શરૂઆત નહીં થાય. સાચું અધ્યાત્મ આ જ છે કે હું જ જવાબદાર છું. આ દુનિયામાં હું અમેરિકામાં ઘટના ઘટે, લંડનમાં કોઈ આતંકવાદી થાય, કોઈના ઘરમાં ઝઘડો અમેરિકાની અંદર થાય, લંડનની અંદર થાય, એના માટે મારી જવાબદારી એવું કોઈ કહે? એટલા માટે કે હું બદલાઈ જાઉં. માનો કે હું બદલાવ, એક વ્યક્તિ બદલાય તો બીજી વ્યક્તિ બદલાય, ત્રીજી વ્યક્તિ બદલાય તો સમાજ બદલાય. હું બદલાતો નથી એટલે સમાજ બદલાતો નથી, પ્રાંત બદલાતો નથી, રાષ્ટ્ર બદલાતો નથી, દુનિયા બદલાતી નથી. મારે એનું શરૂઆત અહીંથી કરું, હું જ કરું. એટલે હું કરું, આ બધી આખી ચેનલ હોય. તમે બદલાવ ને એટલે તમારી આજુબાજુ 6 ચેનલ શરૂ થઈ જાય. તમે બદલાવો એટલે તમે એક જગ્યા કરો, તમે થોડાક હાયરમાં આવો એટલે નીચે વાળો હોય ને એ ઉપર હાયરમાં આવે, તમારેથી ઉપર વાળો હોય એ વધારે ઉપર જાય.
એટલે આખી ચેનલ હોય, આખા આપણે પૃથ્વીની આખી ચેનલ હોય, એ ચેનલ આખી ચેનલ આગળ જાય. તમે વિચાર કરો કે તમે બદલાવો એટલે આખી ચેનલ બદલાય. એટલે ક્યાંય પણ ઘટના ઘટે છે એનું કારણ છે કે વ્યક્તિ બદલાતો નથી, અને વ્યક્તિને એમ ખબર પડે કે મારે બદલાવાનું છે, આ કોઈ બીજા બદલાઈ શકે એમ નથી. ત્યાંથી શરૂઆત. અને મારા બદલાવાની અસર ઠેઠ લંડન જશે, મારા બદલાવાની અસર અમેરિકા જશે, મારા બદલાવાની અસર ગ્રહો આગળના ગ્રહોમાં જશે. મારો પ્રેમ, મારો આનંદ, મારી શાંતિ બધે વહેશે. તમે એક સેકન્ડમાં થોડા વિભાગમાં આખી પૃથ્વીમાં પ્રેમ ફેલાવી શકો એવી તાકાત છે. ખાલી સેકન્ડમાં આખી પૃથ્વીની અંદર તમે આખો ઘેરો ઘારીને તમે એની અંદર પ્રેમ તત્વ, શાંતિ તત્વ અને આનંદ તત્વ છે. અત્યારે તમે વિચાર કરો કે લડાઈઓ નથી થતી, કે અત્યારે લડાઈ થવાની એક પોઝિશન થાય ને અટકી જાય છે. શું કામ એમ થાય તમને ખબર? એટલે આ સંત પુરુષોની કરુણા છે કે ઈ પોતાનો પ્રેમ, પોતાનો આનંદ, પોતાની શાંતિ આખા વિશ્વની અંદર ફેલાવે. એટલે તમે વિચાર કરો કે એક વ્યક્તિ બોમ્બ ફોડવા માંગે છે અને એના આખા વિચાર બદલાવી નાખે છે, એની આખી વસ્તુને બદલાવી નાખે. તો એ કોણ છે? એટલે ગુપ્ત રીતે કઈક કામ થઈ રહ્યું છે. દેખીતી રીતે કોઈ કામ કરતું નથી, પણ ગુપ્ત રીતે આ કામ થઈ રહ્યા છે બધા. અને આ અસર આટલી આપી ગઈ. તમે વિચાર કરો, આપણે ઘરમાં અસર નથી આપી શકતા અને આ બ્રહ્માંડમાં અસર આપી શકે. આપણે બદલાય તો. અત્યારે ઈ કંઈક કરે છે ને તમે લેટ ગો કરો છો એટલે એના પ્રશ્નને તમે નથી સમજ્યા. અને બીજું, લેટ ગો કરો છો એટલે અંદર તમને કમ્પ્લેન તો રહેવાની જ છે. તમે ગમે એમ કરો, તમારી લાચારી છે એટલે તમે લેટ ગો કરો છો. એવી રીતે નથી હોતું. એટલે પ્રશ્નના મૂળમાં જવાની જરૂર છે. પ્રેમ છે ને આને કહેવાય કે આને કઈ મારી વાત ભૂતકાળની અંદર ખૂચેલી છે મારે નિદાન કરવું પડે. અને એના માટે થોડી સજાગતા, થોડો પ્રેમ, થોડી શાંતિ મારે અંદર જોઈ, મારું અંદરનું મનન જોઈ કે મારા જીવનની અંદર ક્યાં ભૂલ થઈ છે. એમ કે આપણે આમ બધી આંગળી આમ રાખી છે કે આ લોકોએ કંઈક કર્યું, આ લોકોએ કંઈક કર્યું, એવું કંઈ હોતું નથી. આ સાચી ઘટના એ છે કે હું બરાબર નથી એટલે પ્રોબ્લેમ છે, હું બરાબર હોઉં તો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ હોય તોય નથી. તમે ઓલો ઝાડ હોય ને પાંદડાને તમે પાણી આપો ને એના મૂળિયાને પાણી ન આપો તો કેવું થાય? આ આપણે છે ને પ્રશ્નના મૂળિયામાં નથી જતા, અને ઉપર પાણી એટલે હું માનો કે એને કંઈક બોલ્યા કે કંઈક કર્યું એટલે આપણે એમ કે એને ખબર નથી પડતી. હવે એને ખબર નથી પડતી એમ નહીં, એને દુઃખ થયેલું છે કાલે, અને દુઃખ થયેલું છે, આપણને ખબર નથી પડતી કે એને ક્યાં દુઃખ થયેલું છે. ખરેખર આપણું જીવન ખરેખર આપણે આમ ઓબ્ઝર્વેશન કરીને તો કેટલાય લોકોને આપણે દુઃખી કરતા હોય, જાણીને અજાણીને. આપણી હાજરી માત્રથી કેટલાય લોકો દબાતા હોય, કેટલાક લોકો ભય પામતા હોય, કેટલાક લોકોને છુપાવવું પડે આપણી આગળ, કારણ કે આપણી આગળ એ સેફ ન હોય, નિર્ભય ન હોય. એટલે આપણું વ્યક્તિત્વ જ ભારી હોય. એટલે આપણો આતંકવાદ આપણે ખતમ કરવાનો છે. આપણે જ્યાં હોય ને બધા નિર્ભય હોય, ત્યાં બધા પ્રેમમય હોય, શાંતિમય હોય, એવો આપણે આતંકવાદ હટાવવાનો. અંદરથી બધા માનતા હશે, અમે એવા નથી, તમે ભલે કહો, એવું નથી. હું તમને રિયલ કહું છું. આપણે જે જગ્યાએ હોય ને એ જગ્યાએ કઈ ને કઈ પ્રકારે ટોર્ચર કરતા જ આપણો સ્વભાવ છે. પછી ટોર્ચરના પ્રકાર, સીધા ટોર્ચર, આડકતરા ટોર્ચર, ખબર ન પડે એવા ટોર્ચર, એ તમને ખબર ન પડે. આ પાછું આના વિભાગો ઘણા છે ના. એટલે મનની લુચ્ચા એવી છે કે તમે ટોર્ચર કરો એ તમને ખબર ન પડે. તમે ટોર્ચર કરતા હો અને તમે જાણે કે એનું ભલાઈ કરતા હો એવી રીતે કરતા હો. જ્ઞાન બહારના લોકો આપી શકે, દ્રષ્ટિ આપી શકે, પણ બદલાવું કે ન બદલાવું એ તમારા હાથમાં છે, તમારી સ્વતંત્રતા છે. એટલે એ પરમાત્માએ આપેલી સ્વતંત્રતા, અસ્તિત્વએ આપેલી આપણી સ્વતંત્રતા છે.